આજે હું ચૂરમાના લાડુ બનાવીશ. ચૂરમાના લાડુ અને ગામડે આને થેથાના લાડુ પણ કહેતા હોય છે. થેથો એટલે ભાખરી. આપણે ઘઉંનો લોટ, મોટો લોટ ચાળીને લઈ લીધો છે. પછી એમાં તેલનું મોવણ દઈ દઈશું. સારી રીતે લોટમાં મોવણ દઈ દેવાનું. આપણે લોટ ભાખરીનો લોટ બાંધતા હોય એવી રીતે જ આને કરવાનું છે. બધું પ્રોસેસ એ જ થશે. એટલે તેલ બધા જ લોટમાં સરખી રીતે મોવણ થઈ જાય પછી આપણે એને થોડા પાણીએ લોટ બાંધતું જવાનું. બધા એવું કહેતા હોય છે કે 7 વખત પાણી લઈને લોટ બાંધે તો લોટ સારો એવો બંધાય છે. એટલે આપણે પહેલેથી જ લોટ પાણીનું પ્રમાણ લોટમાં ઓછું લેતું જવાનું અને બાંધતું જવાનું. એટલે ધીમે ધીમે લોટ એવો સારી રીતે એવો એકદમ બંધાઈ જાય. એટલે આપણે લોટ તૈયાર કરીશું. આ પ્રોસેસમાં જેટલું મસળીને લોટ બાંધીએ એટલો એકદમ ટેસ્ટી આપણા લાડવા બનશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. ઘીનું પ્રમાણ, તેલનું પ્રમાણ જો માપસરનું હોય ને માપે તો જ સારું લાગે ખાવામાં. બહુ વધારે પણ ના સારું લાગે, બહુ ઓછું પણ ના સારું લાગે. એટલે એ પ્રમાણે તમારે માપ તમારા ઘરમાં જેટલા લોકો હોય એ રીતે લેતું રહેવાનું. પછી આપણે લોટ બંધાઈ જાય પછી એને એક ભાખરીનો લોયો લેતા હોય એવી રીતે લઈ લેવાનું. આ ભાખરીને કરતાં થોડું મોવણ વધારે હોય એટલે આનું છે એ ભાખરી વણશો એટલે તમારા કિનાર ફાટતી જશે. તમે વિડીયોમાં જોઈ જ શકો છો. એટલે એ કિનારને જોઈન્ટ કરતું જવાનું અને ભાખરીથી સહેજ જાડી ભાખરી વણી લેવાની. ભાખરી વણ્યા પછી એને આ રીતે ડોટ કરી દેવાની, જેથી કરીને ભાખરી ફૂલાય નહીં. કેમ કે આપણે ફૂલેલી ભાખરીની જરૂર નથી. તમે આ પ્રોસેસ ના કરો તો પણ ચાલે, પણ કરી નાખો તો આ ભાખરીને શેકતી વેરાય. એમ કે એકદમ અંદર સુધી ભાખરી જાડી હોવાથી તો પણ ચડી જાય. સરસ રીતે આપણે આને ધીમા તાપે શેકવાની છે. તમે આમાં નોનસ્ટિક તવી પણ લઈ શકો છો અને આ રીતે લોખંડની તવી પણ લઈ શકો છો. એક બાજુ શેકાઈ જાય છે એટલે હવે બીજી બાજુ શેકાવા દેવાની. 2 સેકન્ડથી 3 સેકન્ડ માટે ગરમ થવા દેવાની ભાખરી. અને પછી આ રીતે તમે કપડાથી કે આવી રીતે લાકડાના ડટ્ટો કે તમે જે કહેતા હોય ભાખરી શેકવાનું એનાથી તમે આવી રીતે ધીમે ધીમે ગોળ ફેરવતા જઈને બંને સાઈડ શેકી લેવાની. બંને સાઈડ અંદર સુધી શેકાઈ જાય તમને અંદાજે ખબર પડી જ જાય કે ભાખરી કરતાં આને સહેજ વાર લાગે. કેમ કે જાડી હોય ને એટલા માટે થોડી વાર લાગે શેકાતા. અને એ પણ ભાખરી આપણે ફૂલ ગેસે શેકીએ છીએ કે ગેસ ઉપર ડાયરેક્ટ કરીને. આને આ રીતે તવીમાં જ શેકવાની. શેકાઈ જાય પછી 2-3 મિનિટ ઉતારીને રાખવાની અને પછી ઠંડી સહેજ થાય એટલે આ રીતે મિક્સર જારમાં કટકા કરીને એડ કરી દેવાના અને આ રીતે એનું મિશ્રણ બનાવી લેવાનું. એકદમ પાવડર ફોર્મમાં નહીં થવા દેવાનું, થોડુંક દાણેદાર રાખવાનું. એટલે લાડુ બહુ સરસ લાગે છે. પછી ગોળ, તમે ગોળ લેતા હોય તો ગોળ અને ખાંડ લેતા હોય તો ખાંડ. જેના તમને લાડુ ભાવતા હોય એને તમે જો એનું ઘીમાં પાક બનાવીને પણ તમે કરી શકો છો અને આવી રીતે સણીને પણ મારી જેમ વિડીયોમાં તમે જોઈ શકો છો સણીને પણ નાખી શકો છો. નકર ઘી ગરમ કરો એમાં પાક બનાવીને પણ તમે આમાં એડ કરી શકો છો. પછી આને ગોળને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાના અને પછી ઘી એડ કરી દેવાનું. તમારે જોતું આને સારી રીતે મિક્સ થઈ જાય પછી એક વખત જોઈ લેવાનું કે લાડવા વળે છે કે કેમ, અને એ પ્રમાણે તમારે ઘી એડ કરી દેવાનું. પછી એકદમ ટાઈટ હાથે આને લાડવો વાળી લેવાનું. આને આ રીતે છૂટું પણ બવો કહી શકો છો. આને ગુજરાતમાં લોકો બવો તરીકે પણ ગુજરાતી લોકો ખાતા હોય છે. બવો એટલે એક જાતનું સ્વીટ જ છે. અને લાડુ કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આ રીતે લાડુ વાળીને આપતા હોય છે. આ એક સરસ રેસીપી છે, ગુજરાતી ટેસ્ટી સ્વીટ રેસીપી છે. તમે કોઈ મહેમાન આવે તમારા ઘેર કે કોઈ પ્રસંગ હોય તો આ લાડવા બનાવવા જે એ પ્રોસેસ થોડી અઘરી પડશે અને તરવાનું ને એવું બધું વાર લાગશે. આ એટલી બધી વાર નહીં લાગે. આ તમારા અડધો કલાકમાં લાડુ તૈયાર થઈ જશે. પછી તમારે કેટલા લાડુ બનાવવાના છે એના ઉપર આધાર રહેશે. જો ટેસ્ટી એવા લાડુ ભગવાનને ધરાવવા માટે અને આપણે ખાવા માટે લાડુ તૈયાર છે.